આપણા ગામમાં જો બે સરપંચ ઉભા છે એમાંથી કને વોટ આલવાની કને નહીં કઈ ખબર નથી પડતી. હવે બાથરૂમ બનાવેલા, ઘર બનાવેલા, રોડ બનાવેલા, એના જોટા નહીં તો લુખ્ખાને આલવાની જ નહીં. લુખ્ખા સરપંચ અમથા પૈસા ખાઈ જાય છે. હા તમારી વાત આ રોડ અમથા ગોડા જાય છે. હવે લુખ્ખાને આલવાની જ નહીં. હા એ તો કરીએ ચાલો ને. હા એ વાત તો સાચી છે પણ આપણે ઘોરો બનાવેલા, દારૂ મળે પૈસા વાળા ને એવા નોટ આલવાની. બરાબર લોકો આવે છે, ધોળી ટોપી વાળો પ્રચાર કરવા જ આવે છે એમ લાગે. હા તો 20 રૂપિયાના ચશ્મા પહેરીને આવે એમ થી ક્યાં હોમે આવો આવો જય સીતારામ. જય સીતારામ. જય સીતારામ. આપણે બહુ શું ચાલે છે પછી? ઓટોની ચર્ચા ને એવું બધું ચાલી રહ્યું છે. હા એ તો સાચી વાત છે. એટલે બેઠા છો અહીંયા એમ ને? હું પછી આમ વોટ હાલવાનું તમારી બાજુ આમ બધા ઘેર છે કે બહાર જતા રહેલા છે? લ્યા ઘેર ને બહાર બધે જા છે. ના એટલે મને ખબર પડે પછી ગાડી આમ મોકલશે. ગામ વાળા એમ કે પૈસા વાળા ને દારૂ આલે ને એમને બધા. ઓ મારા ભાઈ યાર દારૂ આલશે ને બધું આલશે. તમને 500-600 રૂપિયા આલશે અને એક કોટરિયા ખવડાવી દેશે. એમ કરીને આ ભાડો તમારા રોડમાં ખાડા પડી ગયેલા છે. પણ અમારે દેવા વાળી બાયડીઓ ને બાઈડ લેવું, હું બાઈડ લઈ આવું. એટલે પણ બાયડી લઈ આવું એટલે પણ મને તમે જીતાડી દો પહેલા. હું હા હમણાં ખુદ લુખો સરપંચ, હમણાં લુખો રોટલો ખાવો. હું લુખો સરપંચ છું. તમે એક વખત મને જીતાડ દો છે બાયડીઓ, તમે લઈ આવો પછી દાવા. હું હા તો લુખું ભાલ્યા એટલે આ તમને વિશ્વાસ નથી આપતો. તમે એક વખત મને જીતાડ દો. તમારે ખાલી વોટો તમારી બાજુ હોય ને બધાને ખેંચી તમે બેખરા આપણે સમજી લેશું. મારે તમને હાલવાના પૈસા પણ તમારે ફળિયામ નહીં ખબર પડવી જોઈએ કે ભાઈ આવ્યો અમને પૈસા આટલા આલીને એટલે અમે આવું કરીએ. બરાબર? જો બાયડીઓ લાવવાની છે એનું ટેન્શન ને લાવવાની એ વાત સાચી. પછી તમારા દાવા તમે છે ને જો. અને તમને ખબર આ સરપંચ આ બધા કઈ હું રૂપિયા શું એમને મળે આ પેલા રોડ બનાવે ને તો હું લખાવે એટલે તમે સરપંચ માં આવે ને કઈ કરી નથી હાલતા ને કઈ પછી ભૂલી જાય. વખત મને તમે જીતાડી લાવો ભાઈ. ચૂંટણી જીતાડી લાવો એ વાત સાચી છે મારા ભાઈ. તમે ચૂંટી લાવો ને પછી ચૂંથી નાખજો મને નહીં કશું કરી આલું તે. બરાબર? પણ એક વખત તમે જીતાડી લાવો જો પછી છે ને શું કરવાનું તમને હું બે સમજીને હાલ દે. જીતું છું ને એને બીજે દાડે તો આપણે ત્યાં ભેગા થશું. બરાબર? પછી તમારે ટેન્શન નહીં લેવાનું. જો 200 થી 250 વોટ છે અને જો આવી જાય મારે થાર જોવે છે. થાર? હા થાર. હા મારે ઓટો છે, મારે R15 જોઈએ. R15 હા એનું થઈ જાય. તમે ફોટો લાડો તો R15 બધું મળી જાય તમને જે મળી જાય. જો પણ આપણે છે ને તમે આપણે સમજી લેવાનું. બરાબર? ગમે કોઈ લોકોને ખબર નહીં પડી જાય. જો ખબર પડી જાય ને હા ઝાડા લોકો છે અલ્યા મને એક વખત તમે જીતાડો તો ખરા પછી તારી થારે આવી જશે ને તારી R15 આવી જશે. બરાબર? અને એક ઉભો રહેલો છે બીજો ફળિયામાં આપણે ખબર કે પેલો સંગ કર્યો. એ પાછો જયારે પૈસા વાળો છે ને એટલે તમે શું કરશે 600 રૂપિયા ક્યાંક ને હાલશે, 500 રૂપિયા હાલશે ને એક કૂટરી હાલ દેશે. એટલે એમ કરીને ખબર પેલી ચૂંટણીમાંથી છેતરી ગયેલો કે તમે છેતરી ગયેલા બાથરૂમમાં કરે પેલું કરે બાથરૂમ તો તૂટે એક ઘરે પેલા આપડા કાવડા પાડી ખાડાથી છોરા બુરી દેના પણ કશું કર્યું નહીં. ખબર ને? એટલે ह्या પર તમે વિશ્વાસ કરતા જ નહીં. એને આપણે ત્યાં જણા સમજી લેશું. બરાબર? એટલે સમજી વિચારીને જ આપણે તમારે મને વોટ આલવાની. એ આવશે ખરો લગભગ હો ને બેઠેલા હશે ને એટલે એને કંઈક નો કંઈક ફરતો હશે ખરો એટલે આવશે. એમ આવશે નહીં? હા એ ઓટોની ચર્ચા ચાલે ને એટલે એમ બધે એવું એમ એટલે સમજી વિચારીને આલવાની.
જો પેલો આવે છે બરાબર, ઘણો રૂપિયાનો ઘમંડ બતાવશે હમણાં, એટલે છે ને તમારી વાતમાં આવવાની નહીં તો તમારા બાથરૂમમાં હતી નથી પણ આ ખબર છે ને. આવા દે ને આવા દે, હમણાં કેવી ફેંક છે બાળ જાવ, થોડા ઘણા જેમ ગાલી ના આપતું છે કે નહીં બોલ. કેવું છે લે? મજા કેવું હે? તમારે કેવું? અમારે બધું સારું. હાર બે તે એટલું બધું રિયા નહીં મારવાનું, બરાબર ને? એવું કઈ નહીં, બરોબર. આ તો કિસ્મત ના ખેલ. કેમ બધું આમ ચૂંટણી ની આ બધી પ્રચાર ચાલે, અમે હાંડી નીકળ્યા છે અમે જોડે તમે તો ભાઈ જીતી છો એટલે તમને તો ખબર હશે. તે અમે જીતી ને એટલે ખબર જ કે અમે પૂછો તેર ભાઈઓ ના પતા કે કેમ લે. તમે બધા સરપંચ માં આપણા નવો આવ્યો એવું અહીં બેન હું કચુર મુચુર કરતેલા બધું, એટલે અમારે કરવું પડે લે, કેમ કે અમારે ઘોરણ બધું તૂટી ગયેલો છે લ્યા. રોડ માં ભગતા પડી ગયા ને આવા તારા બનાવેલા રોડ માં. ઓ એ તો થાય કે જૂના થાય તો શું જાય બધું જૂના થાય તે હું તું રૂપિયા બધા ખાઈ ગયો ત્યારે હું એને લોકોને આવું બધું નહીં છેતરવાનું, ભગવાન નહીં માફ કરે. તું આવું ભાળજે, તું મને એક વખત આવા દે. તારું હું આવા દીધું ત્યારે એટલે હમણાં હું લુખો છું, ભલે લુખો રોટલો ખાવું પણ મને તું એક વખત આવી જવા દે. અમારે તો પૈસા જોયા, પૈસા વાળાને અમે ઓટા લે લાલચ અરે પૈસા શું કરે? પૈસા તમારી કના કરોડો રૂપિયા. હાલો આમ તે હાલો તાર ઘણા હોય જોયા ભાઈ માર જોશે, તારે જોશે બોલ. હા આની વાત આ લોકોની વાત લાગવાનું નહીં, બરોબર ને? હા ત્યાં રૂપિયા આ લોકોની વાત લાગવાનું નહીં. છે અરે છે તેર હાલો લાવો ચાલો. આ ચંપલ પહેરીને આવ્યો, હું બાળ બૂટ પહેરીને આવ્યો. ભલે અમારા ચંપલ પહેરીને તું પણ જપ અમારા ફાટી જઈને કપડા બળ અરે કપડા આદી લઈ આલું હું તને. તો બાયડીઓ દીલી અરે ગોધરા શોપિંગ કરાવી લાવું હેન. બાયડીઓ અલ્યા, બાયડીઓ શું કરે? પોસ બાયડીઓ મેં લીધું, બોલ તારી કન. પોસ દીલી હોય. એક જણી કપડા ધોશે, એક જણી તાને માથું ઓળાવી આલે. આ બધી વાતીઓ રૂપિયા આલે એમ પૂછી જોજો આ રૂપિયા લા, રૂપિયા અરે રૂપિયા લો. કેવડા કાલે અરે રૂપિયા હું મારી કન કરોડો રૂપિયા. કાર્ડ નથી લા. હા ભાળ હે, આ પૈસા તે હું બધા, આ પૈસા હે. હા લાડ તારી લાડ પડતી છે. વડા જ ભાઈ પૈસા નહીં મળતા. કેટલા જે બોલ તારે? હમણાં આલે ને 500 આલે, મને જીતાડી દેશો ને પૈસા આલે ને કઈ ઘોરા બનાવી આલે એમ. 5000 રૂપિયા જો. અરે 5 ના હું 100,000 દી લે તું. દસ આ 10,000 રહી ભાળ ભાઈ પાર્ટી રૂપિયા વાળી તેર હું. પૈસા તમે હું લુખ્યો એમ? હા અમે લુખ્યો છું. આ બધા લોકોના ખાઈને આ બધા ભેગા કરી મેલીને નહીં કહેતો. આ ભેગા કરેલા નથી કઈ, મારી મહેનત ના મન મળેલા છે ભાઈ. રસ્તા મળ્યા હોય પેલા રોડ નું કરાવી લેતો તો અરે ભાઈ મને પાછો હું બનાવી દઉં, હાઈવે રસ્તો બનાવી દઉં. બોલ હાઈવે જ બોલે સરકાર ને ચોપડે. તારસી રોડ માં આવા પોલો પડી ગઈ કઈ બતાડો હેલો. ભાઈ એ તો ઘણું છેટું પડે આમ મૂળા ગમે એટલે સારું. હમણાં તારે સબી આવે ને એટલી વાર એમ, પછી બીજી વાત. પણ તમે મને જીતાડશો કે નહીં જીત? પાલકા ભાઈ બંધો ગાડી નહીં સાચવે, ગાડી નહીં સાચવે, મારા વીરા કરી લો વિચાર. હમણાં દૂધ ને પાણી થઈ જશે. હા, તે અહીંયા બેસજો, તમે નાખતા નહીં હોય યાર. ભાડો હમણાં બધું થઈ જશે. આવો શું ચાલે? બસ આ બધી ચૂંટણીની ચર્ચા ચાલે વળી. શું થાય બીજું તે? ફેસલો લીધા પછી હા જોણા આ રૂપિયા વાળા ચોર કુદ્યા. તમારે રદ કરી દો. આયો કેટલો વરવાનો છેતરે આયો ને એમ. તમે હજી અમે તમારો હજી હાથ છે રૂપિયા ખાવા. ના એવું તો કઈ નહીં લા.
પણ તેરા રોડ માં ભગદા પડી જાય તો તમને નહીં દેખાતા અલ્યા એ તો સમય થાય એટલે પડે જ ખરા ને. વાંધો નહીં પડે સમય થાય ને હવે પેલા જીવ જંતુ કઈક હોલ પાડ દે નાળામાં. તો તમે આવડી પોપડી મેલો હોલ નહીં પાડ દેતે હું અલ્યા એ નેચેથી થોડા ભરાય ને અમે પાડી છીએ. નીચેની ભાળો પણ ઉપરથી દેખાય કે નહીં તમને એવું ઉપરથી થોડું દેખાય લા. તો હવે આ બધી એવી બધી ચર્ચા તમે ચાલે છે. એવા રસ્તા ઉપર ભારે ભારે ગાડીઓ ફેરવો તો શું કરીએ અમે? મોટી મોટી તો પણ તો સરકાર ને ચોપડે તો તમે કે કેમ બોલાડીને હાઈવે એવો હાઈવે અલ્યા એવું થોડું છે. આરસીસી હોય તો જાય આરસીસી બનાવે. हमारे हाईवे रोड से टूटनी लड़ाई नहीं लड़ाई આયન ત્યાં પહોંચી પૂછો આયન પૂછો પેલા બાથરૂમ ના ખાડા આવડા કાવડા પાડી નાહી ગયેલા પૂરવાઈ જાય કે નહીં? बुरा जा पा एक તમે પાઇપો લાવી આલું હેડો. તમે તેમ કી છૂટા पेला एरिकेशन गवड़े तारा पेला બોલો અલ્યા એ તો આવી ધોવાય એટલે ગવડી જાય. नदी में पानी आवे એટલે એને થોડો કઈ થપ્પો મારીને ઊભો થઈ રહ્યો. એવું વાત નહીં મળે ધક્કો મારવાની નહીં આવતી અમે વાત થઈ? તમે મળેલા છો બે તે અમે જ આવી ટણી ની વાત કરે ના યાર ના લ્યા. હું બીજા એને ભાઈ? કઈ થોડું ખાબુ ગાલીને બેહી રહ્યા હું બીજે ચાલે? ભાઈ. હે? બોલો આ ચૂંટણી વાળા આ યા બે જણા મળેલા છે. હારો બધી વાત રવા દો. તમારા ત્રણ સરપંચ સભ્ય છે સાહેબ બરાબર. તમે સરપંચ તમે આપણે 3 જણ 4 જણ વાતચીત કરી લઈએ બરાબર. અહીં આવતા રહો એટલે આપણે વાત કરી લઈએ બરાબર. તમે જરીક ભાઈ જરીક જતા રહો અમારી વાત થઈ જાય એમ બરાબર. ભાઈ બાજુમાં રાજરી છે જો તમારે સરપંચ તમે સરપંચ બરાબર તમારી રીતે કરી લેવાનું છે બરાબર બધું. જો તમે સભ્ય છો તો જો ગોમવાળો ભાઈ તમારે છે ને વોટ કલ્પેશભાઈ ને આલવાની એટલે સભ્ય છે સરપંચ તમે છો. આલશો વોટ જો પહેલે વાર થયેલો એમ નહીં થવું જોઈએ. હા નહીં થાય નહીં થાય તેરે. નહીં થાય નહીં થાય. નહીં થાય નહીં થાય. સારું ચાલો 1 ફૂટની ભરાઈ કરું રસ્તા. જો કલ્પેશભાઈ ને તમારે વોટ આલવાની તમે બે સરપંચ તમારો સભ્ય છે બરાબર. આ સમજી જા હા બરાબર ને તમારે આને વોટ આપી દેવાની. આ બે સરપંચ છે તમારે ડિસિઝન કરવાનું છે. બે આ સભ્ય આવે આ સરપંચ આવ્યા અને એનો સરપંચ આવે હું સભ્યમાં આવી જઈશ બરાબર. જો મારો કોઈ એવો ઈરાદો નતો ભાઈ સરપંચ માં ઉભો રહેવાનો પણ આ ભાઈ તો છેલ્લા કેટલો વર્ષોથી ખાલી આ લોકોને બૂચે જ મારવાનું જોણે એવું નહીં કરાય યાર ગામ વાળા. તમે ચર્ચા કરી લો બાકી મારે તો કઈ નહીં મળે બરાબર. બરાબર જો બેસ્ટા જ જરીક વાર. હવે એ જીતે કે હું જીતું અમે પછી એ તો છેલ્લે ફેસલો થશે બરાબર. પણ આવું થોડું કરાતું હોય લે કઈ તો એ પછી આ ટિકિટ ફરે એમ મારે હજુ ઘરે બહુ કામ છે હા. અને લડાલડ નહીં કરતા. ના ના એવું કઈ નહીં તમે આવો કે શંકરભાઈ આવે. સાચી મારે વાત. કોઈ લેવા દેવાની કામ જ આપણે થવું જોઈએ. સાચી વાત સારું ચાલો સારું ચાલો સારું ચાલો સારું જો ત્યારે કાલ ઉઠીને ગમે તે થાય તો પાછા તમે હજી ફરી નહીં જતા આવજો પાછા. સારું કરીને જઈશું. હા હા જો ભાઈ હવે તમે વાત બધી સાંભળી લીધી ને સભ્ય સાહેબ ને તમારે શું કેવું છે તમે કીધો ચોખ્ખું જ રાખવાનું આપણે બંડી કાન નાખીને આલો યાર. મને જો ટાલજો 10-5,000 આલ્યા કે નહીં મેં તમને. મને જો ટાલવાની તારો રૂપિયો મોડા નથી મને આલજો એ તમે નોટિયો ભાળો સાચી છે કે જૂઠી છે તે મને અરે ભાઈ પછી ભાળજો તમે હમણાં રવા અરે દો. પછી હું હમણાં જ ભાળો એ ભાળો પછી દાદો દેખાતો એક ને કોણ દેજી દાદુ કઈ દેખાય. આવી જૂઠી નોટિયો આલે આ લોકો જૂઠી નોટી અરે ભાઈ એમ નથી તો હું છોડવા જતે તમે ઓમ નથી કરો યાર ઓ ભાઈ આજે તને પેલો થઈ છે પણ જૂઠી નોટો આલા. ઉભા તો રહો. અલ્યા પણ ઉભા તો રહો. જૂઠા આ બધું ઓના કારણે થાય મને હાલો જૂઠી નોટ કે